વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્તિ આપવા માટે બોર તળાવ પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું. ભાવનગર શહેરના બોર તળાવ પોલીસ દ્વારા વ્યાજખોરોના ત્રાસમાંથી લોકોને મુક્તિ અપાવવા માટે મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના માધ્યમથી જરૂરિયાતમંદ લોકોને કાયદેસર અને ઓછા વ્યાજે લોન ઉપલબ્ધ કરાવવામાં આવશે. પોલીસ તંત્ર દ્વારા બેંકો અને નાણાકીય સંસ્થાઓ સાથે સંકલન કરીને પારદર્શક અને સરળ પ્રક્રિયા દ્વારા લોન મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને ઓછા દરે વ્યાજ ભરતા લોકોને સરળતાથી લોન આપવામાં આવી રહી છે, જેથી તેઓ વ્યાજખોરોના ચુંગાલમાંથી મુક્ત થઈ શકે. જ્યારે આ કાર્યક્રમમાં ભાવનગરના ડીવાયએસપી આર સિંઘલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ જુદી જુદી બેંકના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા. ડીવાયએસપી શ્રી સિંઘલ સાહેબની અધ્યક્ષતામાં ભાવનગર જિલ્લા પોલીસ ખાતા દ્વારા જે લોન મેળાનું આયોજન કરવામાં આવેલ છે, એ લોન મેળાની અંદર અલગ અલગ બેંકોમાંથી જે બી અધિકારી શ્રી પધાર્યા છે એમનું તથા લોન જે લેનાર છે તે આપણા જે ભાવનગર જિલ્લાના જે માણસો છે જે બી લોન લેવા માટે પધારેલા છે તેમનું તથા અમારા પોલીસ કર્મચારી અધિકારીશ્રીઓનું તથા પ્રેસના મિત્રોનું ભાવનગર જિલ્લા પોલીસ તરફથી હું હાર્દિક સ્વાગત કરું છું. माननीय आईजीपी सर राजू वसानी साहब तथा माननीय एसपी साहब अपना पांडे साहब तेरी सीधी देखरेख हेठળ જે સરકારનો જે અભિગમ છે કે લોન મેળાનું
આયોજન કરવાનું અને જે ગરીબ માણસો છે, જે મિડલ ક્લાસના માણસો છે, જે લોકો 20 ચક્રમાં ફસાઈ ગયેલા છે, તેઓને સરકારશ્રી તરફથી પોલીસ તેના દ્વારે જઈ અને એક માર્ગદર્શન આપે. તો તે સ્ટેજે આજે ડાયસ પર બેઠેલા બોકારો પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી દેસાઈ સાહેબ, બોર તળાવના પીઆઈ શ્રી હરપાલસિંહ ચૌહાણ સાહેબ, એક્સિસ બેંક અને બીજી બેંકના ડિગ્નેટરીઝ અને અધિકારીશ્રીઓ, અમારા જે જુદા જુદા પોલીસ સ્ટેશનમાંથી ત્યાં આવેલા પીએસઆઈ શ્રીઓ અને અમારા વહાલા ભાવનગરના જે જુદા જુદા પોલીસ સ્ટેશનમાંથી આજે જે બેંક દ્વારા જે અધિકારીઓ એને સમજ કરવાના છે, તેની રાહમાં બેઠેલા આપણા નાગરિક ભાઈઓ અને બહેનો, સરકારશ્રીનો એક અભિગમ બહુ સમજવા જેવું છે. ખેલ રહે 50,000 में खेल रहे हैं. ये जो 50,000 જે 1 લાખ કે 1.5 લાખ કે 5 લાખની અંદર એની વેલ્યુ આપણે સમજી શકીએ કે સ્કૂલમાં